આર્થિક, શારીરિક, માનસિક બધી રીતે જેમણે પણ સહકાર આપ્યો તેમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને બીજું એક જ વાત કહેવાનું છે કે અત્યારનો જે વેવ થયો એમાં મોસ્ટલી 30 થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિઓના અત્યારે અવસાન થઈ ગયા. એક દિવસ પહેલાની એક ઉદાહરણ મિત્રો, તમે પોતે આપણે બધાએ જે આ કોરોનાને હરાવવાનો છે એટલે મહેરબાની કરીને બધાને એક જ વિનંતી કરું છું કે માસ્ક પહેરો. ઘણી એવી બહેનોના પણ ફોન આવ્યા અમારા પર. શું કહેવા માંગે છે ખબર છે? 35 વર્ષનો વ્યક્તિ એમનો હસબન્ડ મરી જાય કે એનું અવસાન થયું. 6 વર્ષના છોકરા 10 વર્ષની ઉંમરના છોકરા સાથે જ્યારે કહે કે અમને મદદ કરો, અમને માર્ગદર્શન આપો. એ બહુ દુઃખદ ઘટના. આટલો સક્ષમ આપણો દેશ છે, આપણો શહેર છે, રાજ્ય છે, એમાં આવું થાય. એના માટે દરેકે બધાએ ભેગા થવાની ખૂબ જરૂર છે. અને બીજું કે બધા વેક્સિન લગાવો. 2 ડોઝ બધાએ લેવાની ખૂબ જ જરૂર છે. કોઈ એમાં રાજકારણ નહીં લાવો. બધા કમ્પલસરી અહીંયા આજે બધાએ પ્રતિજ્ઞા લેવો કે હવે પછીના જે વેક્સિનના ડોઝ છે તે દરેક લઈ લેશો કે નહીં લેશો? લેવાની ખૂબ જ જરૂર છે. એ છોકરાની મમ્મી જે છોકરા એક્સપાયર થઈ ગયો એમને શું કે એમને પણ પોઝિટિવ આવેલું હતું પણ એમને 2 ડોઝ લગાવેલા હતા 60 વર્ષની ઉપરની ઉંમરના, પણ એ બચી ગયા. એમણે કોરોનાને હરાવી દીધો. એટલે બધાને વિનંતી કે માસ્ક પહેરો અને વેક્સિન લગાવો. થેન્ક યુ વેરી મચ જીગરભાઈ. થેન્ક યુ નીતિનભાઈ. સમયને થોડોક અભાવના કારણે થોડોક ફટાફટ પતાવવા છે. મિસ્ટર પ્રવીણભાઈ પટેલ, સિદ્ધિવિનાયક. મિસ્ટર સુરેશભાઈ કોરાટ. સુરેશભાઈ કોરટનો પરિચય આપું તો ખરેખર એમની ટ્રોફી સ્પેલિંગ મિસ્ટેક થઈ, પરંતુ આ ગુલાબનો ફૂલ એમની ટ્રોફી છે અને એમની ટ્રોફી એમના ઘરે અમે પહોંચાડશું. તમને ખૂબ ખૂબ વંદન અને તાળીઓ કરવાથી વધાવી લેવાનું સુરેશભાઈ કોરટ. થેન્ક યુ. મિસ્ટર કમલેશભાઈ સોજિત્રા. મિસ્ટર અલ્પેશભાઈ શેખ. મિસ્ટર શશિકાંતભાઈ શેખ. તાળીઓનો ગણગણાટ વાગતો રહેવો જોઈએ. હવે જે આપણા સમક્ષ નથી પણ એમને સ્ટીલ આપણે હેલ્પ કરશે તો એમનું ઓનલી હું નામ અહીંયા લઉં છું ને એમનું આપણે વર્ચ્યુઅલ જ નોંધી લેશું. એવા મોતીલાલ ઓસવાલજી, મિસ્ટર સંજય રાવત જેમણે કન્નેરના સહયોગથી આપણને હાઈટેક વેન્ટિલેટર મશીન મળ્યું છે. પછી મુંબઈના ડોક્ટર કેતન માર્કર જેમને આપણે ઓક્સિજન મોનિટર અને મિસ્ટર મહેશભાઈ કરાડિયા યુકેથી જેમને આપણને સપોર્ટ કર્યો. હવે હું એવા વ્યક્તિને અહીંયા આમંત્રિત કરું જે સ્પેશિયલી યુએસએ થી અહીંયા હું જીતુભાઈને એમનો લાઈવ શો ચાલુ થાય છે એટલે 2 મિનિટ માટે એમને માઈક આપીશ અને એમને પછી સોરી પણ જવું એટલા માટે બહુ જરૂરી હતું પણ હવે એક 5-10 મિનિટ તમારી લઈશ. જરા બેગ ફૂલ હોય તો આપજો. અને કોમલભાઈ આવો, એકાદ 2 પ્રતિનિધિ આવો. આપણે બધા કેવા છે ખબર છે? પ્રેક્ષકો હતા પણ ટીમ લીડર જીરલ હતો. જીરલે આ કામ કર્યું છે ને કરશે એટલે જીરલને હવે આપણે ચોખ્ખો નથી દેવાનું કારણ કે બહુ પૈસા એમાં છે. મારા થકી બી મારી ચેનલમાં નવસારી જોયું બધા કેટલા નવસારી જોયું બધા જોયું છે. મારી ચેનલમાં મેં સમાચારો પહેલા સમાચાર મેં છપાયા ચાલુ કર્યા પછી મને ફોન આવતા હતા એટલે મેં જીરલના નંબર આપણા ચાલુ કર્યા. મને
મને મારી ચેનલ ઉપર અને તમારા બધા કે મારી ચેનલ નથી કરતો, તમારી ચેનલ કહું છું. આપણી ચેનલ થકી સમાચાર જોઈને લોકોના ફોન આવતા, જીરોને આપણે કહેતા કે દાન આપવા માંગે તું વાત કરી દે, અને પછી જીરો લઈને એટલી મસ્ત રીતે પઠાવી દેતો કે પણ એમાં નિમિત્ત એટલે આપણે હવે જીરને બહુ દાન આવ્યું છે. જીરને આપણે આશા જન્માવી છે. જીરન સમાજમાં કેટલાક લોકો પાસે આશા હોય, જેમ મેં કીધું તેમ કે અત્યારે મારે ત્યાં કોઈ વાસ્તાથી આવ્યો હશે, કોઈ ક્યાંથી આવે છે જેને પોલીસે એની ફરિયાદ લઈ લીધી હોય, એ આપણી પાસે આશા લઈને આવ્યો હોય. જ્યારે આપણે સમાજ આટલું બધું આપે છે ત્યારે આપણી લોકોની આશા છે, અને એ આશા હવે તારે પૂરી કરવાની છે, કારણ કે તારા પર હવે સમાજે બહુ બધી જવાબદારી કામ શરૂઆત કરવી એ બહુ ઈઝી છે, પણ પછી ટકી રહેવું અને આગળ વધવું બહુ મુશ્કેલ છે. એક રૂપિયો, એક પરસેવાનો રૂપિયો તારી પાસે કદાચ 1 કરોડ રૂપિયા આપે છે ને એને હિસાબ નહીં માંગે, પણ જેને 10 રૂપિયા આપે છે ને એને હિસાબ આપવો પડશે, અને એ બધી જવાબદારી તારે વહન કરવાની છે. તું જવાબદાર છે, કરીશ જ, મને ખબર છે, એટલે એ જવાબદારી તું વહન કરવાનો છે. કે મેં બધા વતી અરવિંદભાઈ તારા વડીલ છે, અરવિંદભાઈને જ કહેશ, અને ડૉક્ટર દીકેશ અને કલ્પેશભાઈ, આ જૈન છે ને, જૈન વાણીઓ એ કોઈના પર હાથ દેવું કઈ જરૂરી નથી. એટલે આ બધાને કહીશ કે અને બધા જોડાઈ આપણે ને જોતા ચાલીએ જીવન માટે અને જીવન અમે અત્યારે કાંઈ યાદ છે, તું ભૂલ કરીશ તો અમે છોડીશું ને, એટલે એવી તને કહી દો આ બધાની હાજરીમાં, તું ભૂલ કરીશ તો અમે તને છોડીશું નહીં, એટલે તારે ભૂલ કરવાનો તને અધિકાર નથી. ગામને ભૂલ કરવાનો અધિકાર છે, તમે નથી. એ ચોક્કસ ખૂબ આગળ વધો, ખૂબ સેવા કરો, અને બધા મને માફ કરશો કારણ કે મારે જોવું જ પડે એવું છે. જીતુભાઈએ મને એક વ્યાખ્યાન કર્યું કે ભાઈ તમારા પર આશા વધી ગઈ છે. જીતુભાઈ, એક નાનકડી વાત કરીશ. જે દિવસે હું તમારા પરિચયમાં તે દિવસે હું તમને પ્રેરિત થઈ ગયેલો, તમને ફોલો કરું, અને એમનું જે વ્યાખ્યાન અત્યારે કર્યું એ બોલે એના બે કદમ પહેલા આપણે આગળ વધીએ, અને હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું, હોસ્પિટલ બની ગઈ. તાળીઓ પાડતા રહેજો ભાઈઓ. પ્રભાવતી હોસ્પિટલ બની ગઈ, અને પ્રભાવતી હોસ્પિટલ જીતુભાઈ અટલ સવેરાના હસ્તે જ આપણે લાઈવ ટેલિકાસ્ટ કરાવશું. નવરાત્રિના દિવાળીમાં આપણે સમગ્ર ગુજરાતને, નહીં કે નવસારીને, જીતુભાઈ આપણી હોસ્પિટલમાં સમગ્ર ગુજરાતના દર્દીઓ આવે અને સેવાના અર્થે એ લોકોને આપણે રાહત દરે સેવા આપી શકીએ એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. હવે હું એવા વ્યક્તિને અહીંયા મંચ પર આવવા માટે આમંત્રિત કરા જેમના ફાધર કોરોનામાં અમેરિકામાં એક્સપાયર થયા. એ ત્યાં ગયા 1 મહિનામાં જ, કેમ કે આપણે આ કોવિડ સેન્ટર ઓપન કર્યું તો એ કોવિડમાં સેવા આપવા માટે કે જેમના ફાધર સાથે થયું તેવું અહીંયાના કોઈ પર્સન સાથે, નવસારીના કોઈ પર્સન સાથે એવું ના થાય તેના માટે સ્પેશિયલી 1 જ મહિનામાં એમના મધર ત્યાં એકલા છે બટ સ્ટીલ એ અહીંયા સેવા માટે આવ્યા. એવા આપણા મિસ્ટર જેનિફ ગાંધીને હું અહીંયા બોલાવું. જેનિફ ગાંધીનો પરિચય આપું તો જે દિવસથી જન્મ થયેલો તે દિવસે આજ સુધી સાથે જ છે. જન્મ જ સાથે થયેલું સમજવાનું. મારો અંગત મિત્ર, ખાસ મિત્ર, ફેમિલી મેમ્બર, મારો ભાઈ. અને આ કોવિડમાં નહીં ધારેલું એવું થઈ ગયું. દીપક કાકા અમેરિકામાં એમના માતા પિતા છે ને કોરોનામાં ગુજરી ગયા, અને જે દિવસે અમેરિકા ગયા છેલ્લા જે દિવસે અમેરિકાથી રિટર્ન થયો એના 3 થી 4 દિવસ પછી જ અવિરત સેવા એની ચાલુ છે. જેને તાળીઓ કરનારે વધારે એને બોલવું છે. ખૂબ ધન્યવાદ તમારો. હું એવી પરિસ્થિતિમાં અમેરિકા ગયો હતો જ્યાં મારા ફાધર નહીં રહ્યા હતા, અને બહુ દુઃખ થયું હતું. જેવો અમેરિકા ગયો ત્યારે ઇન્ડિયાના સમાચાર જોવા મળ્યા કે ઇન્ડિયામાં ઘણું બધું કોરોના વકરી ગયો છે. મારા મિસિસ અને છોકરાનું મૂકીને ગયો. એટલા માટે ભાઈ મારે એકદમ ઇમરજન્સીમાં પાછું ઇન્ડિયા આવવું પડ્યું, અને આ કોવિડ-19માં હું હેલ્પ તરીકે જોડાઈ. થેન્ક યુ વેરી મચ. હવે હું એમ કહે કે આ ટીમ હોય તો આપણે બધું કરી શકીએ, તો હું અમારી ટીમને વેલકમ કરા. જે લોકો એમ પ્રભાકુંજ અને પ્રભાકુંજ ટીમ इंतजार मत कीजिए, खुद मौका बनाए और चौका लगाए. હું સાચું કહું તો एक्चुअली સરનું મુંબઈ સુધી પહોંચી ગયા હતા, ફ્લાઇટ હતી બટ સ્ટીલ અમેરિકાની ફ્લાઇટ કેન્સલ કરીને પાછા નવસારી આવ્યા. ઇવન સમાજમાં ક્રિકેટ મેચ પણ હતું તે પણ સાઈડ પર રહી ગયું, અને ની વિચારેલું કોવિડ સેન્ટર અમે ઓપન કર્યું, અને એનામાં જે લોકોએ આખું દિન રાત કરીને સર સાથે જે લોકોએ સપોર્ટ કર્યો એ બધાને હું આમંત્રણ
વ્યક્તિ અમારે જનીલભાઈ માયાવતી સમાજનો નવરત્ન અત્યારે તો હું કહું સતત રાત્રે 1:30 વાગે જ્યારે ઘરે જાય ત્યારે મારે તો નવસારીની જનતાને કહેવાનું કે આ પ્રભાકુંડનો છે એવું નહીં, આ તમારો છે. તમે એને લઈ જાઓ અને તાળીઓના ગણગણાટથી વધાવી લો. અને ખરેખર હું બધાને ઊભા થઈને આ વ્યક્તિ માટે તાળીઓના ગણગણાટ થઈ જાઓ. કારણ કે આ વ્યક્તિ નહીં હોત તો આજે કોવિડ ને ખરેખર ઉપરને બચાવી શકીએ. આ વ્યક્તિઓને અને જીગર મકવાણાને ખૂબ ખૂબ અભિનંદન. જીગર મકવાણા બે શબ્દ બોલશે અને ટ્રેન કર્યો છે, બરાબર છે બી? હેલો એવરીવન, હું જીગર મકવાણા છું અને પ્રભાકુંડ ગ્રુપ સાથે જોડાયેલો છું 5 વર્ષથી આજથી. અને હું કોવિડમાં સારી એવી સેવા કરી છે. અને જીરલભાઈ સાથે અમને તો બહુ બીક લાગી. કોવિડ એટલે તો બહુ ખરાબ એમ પણ જીરલભાઈ એવી ટ્રેનિંગ આપી ને કે હજુ તક બીક નથી લાગતી. સાચું કેવું તમને? હા, દીપેશભાઈને ખુદથી મળવા ગયેલા કે ભાઈ આમાં કંઈ કરો તો તમને કહેજો કે ભાઈ અમારે દવા આવતી હોય તો બી આપજો. પૂછો દીપેશભાઈ, ખુદ મળવા ગયેલા. ત્યારથી એટલું કાંઈ તો બીક નથી આવતી. ખૂબ જ મોટિવેટ વાત કરી જીગરભાઈ મકવાણાએ. હું બીજા નંબર પર હવે જેને મેં બોલાવીશ એને પણ ખરેખર તાળીઓ ગડગડથી વધાવી લેજો. કેતનભાઈ મૈયાવંશી. કેતનભાઈ મૈયાવંશીનો પરિચય આપો. છેલ્લા 5 વર્ષથી પ્રભાકુંડ સાથે જોડાયેલો અને ઘરે જૂઠું બોલીને સેવા આપે. સતત 17 થી 18 કલાક અને ફેસબુક લાઈવ પર નહીં આવે એના માટે સાઈડ પર હટી જાય કે ઘરે ખબર પડી જાય કે ઘરેથી આવવાની નહીં. ઘરેથી વિરોધ કરીને, ઘરેથી અવગણના કરીને એને જ્યારે સેવા આપી કોવિડ કેરમાં, કેરભાઈ ખરેખર સત્ય હકીકત કહું છું ડોક્ટર સાહેબ, અમારા એક છોકરાઓએ ઘરવાળાનો વિરોધ કરે છે, ઘરવાળાને કેવી રીતે જૂઠું બોલવાનું, ઊંડું બોલવાનું તેની બી ટ્રેનિંગ આપેલી. અને ખરેખર નવસારીની જનતાને જ્યારે 250 વ્યક્તિઓને જેણે બચાવ્યા છે તો કેતનભાઈ મૈયાવંશીને તાળીઓના ગણગણાટથી વધાવવાનું. મિસ્ટર ભાવિકભાઈ પટેલ, તાળીઓના ગણગણાટથી વધાવેલા નથી. ભાવિકભાઈ પટેલ કે અમારા સાથે છેલ્લા 5 વર્ષથી એપિક સેવામાં કાર્યરત છે અને એમણે પણ ખૂબ જ સેવા કરી છે. ભાવિકભાઈને તાળીઓના ગણગણાટથી વધાવેલા નથી. થેન્ક યુ વેરી મચ. મિસ્ટર હાર્દિકભાઈ રાઠોડ, છાપરા ગામના વ્યક્તિ, 20 15 18 કલાક કોઈ પણ જાતની મગજમારી વગર, અપેક્ષા વગર જ્યારે એક છોકરો કાર્ય કરે અને જ્યારે નોન ટેકનિકલ પર્સન અમારતા જ્યારે 5 વર્ષ પહેલા જોબ કરવા લાગેલો ત્યારે એઝ અ પ્યુન બોય, ઓફિસ બોય તરીકે લાગેલો અને આજે એને એડવોકેટની પદવી લઈ લીધી. અમારા 10 સાલ એ કરે સાથે તમને જણાવો સિદ્ધિ, સક્સેસ શું કહેવાય તો તમને જણાવું, સિદ્ધિ શું કહેવાય, અચીવમેન્ટ શું કહેવાય તો તમને જણાવું. ઇફ યુ હેવ સો મેની ગોલ, યુ આર અ ગોલ. આનો એક જ ગોલ હતો પ્રભાકુંજ, આનો ગોલ હતો. અને દવા એટલે શું એને જોઈ લીધી અને આજે દવાનો કિંગ એ થઈ ગયો. ફાર્માસ્યુટિકલ એક દવા એને બાયહાર્ટ થઈ ગઈ. કોને કેટલી દવા આપવી, કેવી રીતે દવા આપવી એ બધું જ એને ખબર છે. અને હું ખરેખર વંદન કરું છું હાર્દિકભાઈને. તાળીઓના ગણગણાટથી વધાવી. થેન્ક યુ વેરી મચ. હવે અમારા પ્રભાકુંજની પિલર કહેવાય, પિલર એવા દીપેશભાઈ ખારવા કે જે છેલ્લા 10 વર્ષથી અવિરત સેવા આપે છે. કોઈ પણ જાતનું વાદ વિવાદ વગર, કોઈ પણ જાતની અપેક્ષા વગર જ્યારે અવિરત સેવા આપે છે દીપેશભાઈ ખારવા. એવરી ડે 20 થી 22 કલાક કામ કરે. છેલ્લા 10 દિવસથી સવારે ખાલી 10 વાગે લેટ આવે છે. બાકી તો સારામાં સારી એવી કામગીરી આપે છે. તે બદલ અમને તાળીઓના ગણગણાટથી થેન્ક યુ દીપેશભાઈ ખારવા. દીપેશભાઈ ખારવા અમારા મોટિવેશનલ સ્પીકર છે, ટ્રેનર છે. તમને 2 શબ્દોનું સંબોધન કરશે. મીનાક્ષીબેને બહુ સરસ રીતે ટ્રેન કર્યા છે. મોટિવેશનલ સ્પીકર તો અમારા ભાઈ જ છે. એમના થ્રુ બધું શીખવા મળતું છે અમને. પણ જે કોવિડમાં હતું એકચ્યુઅલી અમને કોવિડથી બધાને જ ડર લાગતો હતો. પણ જીરલભાઈએ એમ કીધું કે આપણે આ કરવું જ છે એટલે અમને બધા લાગી ગયા એના પાછળ. થેન્ક યુ ફોર જીરલભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.
આપની બહેનો એવી શ્રી પ્રિયંકાબેન ગાંધી, એમણે પણ કોવિડમાં જઈને દવા આપવાનું, દવા લેવાનું, જીગી સાહેબ બેસો, દવા આપવાનું, દવા લેવાનું, કઈ રીતે કામગીરી કરવાની, એક જ્યારે ઓફિસ ગર્લ જ્યારે કોવિડમાં જ્યારે કામગીરી કરે ત્યારે એને ખરેખર તમારા લોકોએ તાળીઓના ગડગડાથી વધાવી દેવાનું. થેન્ક યુ પ્રિયંકાબેન. પાયલબેન ભંડેરીને હું નમ્ર વિનંતી કરીશ. અવિરત સેવા છેલ્લા 4 વર્ષથી પાયલબેન ભંડેરી આપે છે, અવિરત સેવા. અને પાયલબેન ભંડેરીને નમ્ર વિનંતી. પાયલબેન ભંડેરીને ડિજિટલ માર્કેટિંગ અમારું સારું એવું સોર્સ કરે છે, જેના થકી આપણે એકબીજાનો પરિચય મળ્યા. ત્યારે આપણે પાયલબેન ભંડેરીને વિદાય લેવાનું. થેન્ક યુ વેરી મચ. મિસ્ટર રોહનભાઈ પટેલ, રોહન પટેલ કે જે એરોકામનો અને છેલ્લા 5 વર્ષથી મને સતત લાગેલો, અને એમ તો સાંજે 6:30 ઘરે જતા રહે, પરંતુ કોવિડમાં સારી એવી કામગીરી આપી. બપોરે આરામ પણ કરી લે ઘણી વખત સાઈડ પર. થેન્ક યુ વેરી મચ રોહનભાઈ. થેન્ક યુ. હવે જ્યાં પ્રભાકુંજમાં હર હંમેશ ખડે પગ ઊભી રહીને એક પુરુષ પ્રધાન સમાજમાં પણ એક સારામાં સારું કામ કરે એવું મીનાક્ષીબેન સોનીને ખરેખર હું સર્વને નમ્ર વિનંતી કે એનું કારણ એક જ છે કે આ મીનાક્ષીબેન અને ખરેખર તો હું વંદન કરું છું એમના હસબન્ડ મનોજભાઈને કે દરેકે દરેક પ્રસંગે દરેકે દરેક પ્રભાકુંજની પ્રવૃત્તિએ હર હંમેશે એક બે નહીં પરંતુ 20 થી 24 કલાક એટલે આખો દિવસ સતત કામ કરે. સ્વભાવે તીખા, ગુસ્સાવાળા, થોડા ગરમ મજાજ, પરંતુ એક પણ કામ જો ચોકસાઈથી નહીં થાય તો પાછળ સ્ટાફ છે બધાને તમે ફેર જોઈ જ શકો કે શું થાય તે. આ મીનાક્ષીબેનના વખાણે પોતે જ હું એવું કહું છું કે મીનાક્ષીબેન પોતાનું વખાણ પોતે જ કરો અને સમાજને સંબોધન કરો કે આપણે કોવિડ કયા પરિસ્થિતિમાં ચાલુ કર્યું, અમેરિકાથી ક્યારે હું રિટર્ન આવ્યો અને શું પરિસ્થિતિ થઈ. એ મીનાક્ષીબેન પોતાનો વખાણ પોતે જ કરશે. મીનાક્ષીબેનને હું સંબોધન કરવા માટે આપું છું. થેન્ક યુ સો મચ. કહેવત છે કે સક્સેસ માટે બધા ડ્રીમ કરે, પણ ઓનલી ડ્રીમ કરવાથી કંઈ નહીં થાય, એના પર વર્કઆઉટ કરવું પડે. અને સક્સેસ એમ જ નહીં મળે. સક્સેસ આ બધા જે ઉભેલા છે ટીમ માટે. જે દિવસ કોવિડ પેલા બેન એક્સપાયર થયા રાતના, એક સવારે અમે બધા અમને દુઃખ થયું કે શું છે, અને નેક્સ્ટ ડે સરે કીધું કે આપણે કોવિડ કેર સેન્ટર ઓપન કરવું છે. પણ અહીંયા બધા સિવિલ એન્જિનિયર્સ છે, સિવિલ એન્જિનિયર, આઈટી, હું પોતે પીએચડી એમબીએ મારું કંઈ ફિલ્ડ જ નથી. કોવિડ કેર શું છે શું નહીં વી ડોન્ટ નો એનીથિંગ. બટ સરે કીધું સ્ટાર્ટ કરવાનું છે, એટલે અમે બધા કે નહીં પ્રભાકુંજમાં બધું જ આવી જાય. પછી એ રિયલ એસ્ટેટ છે કે હોસ્પિટલ છે, કરવાનું છે એટલે વી આર ધ ટીમ. અને અમે અહીંયા ઉભેલા છે અને આજે અમને ઓળખાણ મળેલી છે એના માટે અમે બધા જ ઇનફેક્ટ અમે બધા જ કહેશું કે થેન્ક યુ સો મચ મિસ્ટર જીવન પટેલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. હવે લગભગ હું દરેકને એવોર્ડથી અમે સન્માન આપ્યા. આ એવોર્ડ સમારોહ રાખવાનું કારણ કે ફેસબુક લાઈવ કરવાનું કારણ માત્ર ને માત્ર નવસારીની જનતા, ગુજરાત રાજ્યની જનતા, દેશની જનતા અને દુનિયાની જનતાને બતાવવાનું છે કે વી આર વન. આપણે એક છે. કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવશે, પરિસ્થિતિ રોજ ખરાબ આવવાની. કોવિડ આવે છે, પરંતુ તમે એમ જો તમારું ફાઉન્ડેશન જે નથી ચાલુ કર્યું, તો બેને ગઈકાલે જ કીધું કે સર આપણે ફાઉન્ડેશન ચાલુ કર્યું, આપણે એવું નક્કી કર્યું કે ગૂગલ કેલેન્ડર પ્રમાણે દર મહિને એક પ્રવૃત્તિ કરવાની, પણ આપણી પ્રવૃત્તિ નહીં થાય. પરંતુ આ ભગવાન નિમિત્ત કરાવે છે. બેને ગઈકાલે કીધું સાંજે 7:30 બરાબર ને કે આપણે ઓટોમેટિક આપણી પ્રવૃત્તિ થતી જાય છે. આ ફાઉન્ડેશનમાં જે દાડા પ્રભાકર ફાઉન્ડેશન બાય જીરલ પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની રચના કરી હતી, તે દાડા નહોતી ખબર કે એટીજી શું અને 12 શું. એ અત્યારે ખબર પડી ડોક્ટર સાહેબ. અને આ ફાઉન્ડેશનની પ્રવૃત્તિ અમે જે કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ છે, અવેરનેસ કેમ્પ છે, બોડી ચેકઅપ કેમ્પ છે, બહુ બધી પ્રવૃત્તિ કરી. એનાથી અમે અમારી બ્રાન્ડિંગ પણ કરી છે. હું ખોટું નહીં કહીશ, અમારા પ્રભાકરનું બ્રાન્ડિંગ પણ કર્યું છે. પરંતુ આજે હું તમને એ જણાવતા આનંદ થાય
કે જો બ્રાન્ડિંગ નહીં હોય ને તમારી પોતાની દરેક વ્યક્તિને હું કહું તમારી જાતની હીરો સ્ટોરી નહીં હશે ને યુ આર અ ફેલિયર. તમારી દરેકની પોતાની એક હીરો સ્ટોરી હોવી જોઈએ. જે પ્રભાકુંજની હીરો સ્ટોરી છે ખુશીઓની ગુંજ પ્રભાકુંજ અને અમે ખુશીઓ જ પીરસીએ છીએ. અમે જમવામાં ખુશી પીરસીએ, નાની મોટી પણ ખુશી પીરસીએ. તેમ તમારી દરેકની એક હીરો સ્ટોરી હોવી જોઈએ. તમારી જાતની, તમારા નામની, તમારા ઓર્ગેનાઇઝેશન, તમારા ગામની, તમારા દેશની અને દુનિયાની, તો જ પ્રગતિનો પ્રંથાઈ જવાશે. અને હું પોતે જ આજે મીનાક્ષીબેન સોનીને એવોર્ડથી સન્માનિત કરીશ. તાળીઓના ગણગણાટથી વધાવી થેન્ક યુ વેરી મચ. આ ટીમ બધાએ જોઈ. સરે તેમ કીધું કે મારા સાથે મારા હસબન્ડનું સપોર્ટ હતું. તેવી જ રીતે હું કહેવા માંગ્યા કે ઇટ્સ નોટ પોસિબલ. જ્યાં સુધી ઘરવાળાનું સપોર્ટ નહીં હોય ત્યાં સુધી આપણે કંઈ નહીં કરી શકીએ. એ લોકોએ લાઈક સર સવારે આવી જાય જેના સીધા સાંજે 9:30 તો એ લોકોની એમની ફેમિલીએ કેટલું ભોગ આપેલું છે તેના માટે હું ફેમિલીને સ્ટેજ પર બોલાવવા શ્રદ્ધા શીલર પટેલ, રોહિત કાકા, ભાગ્યા અને જેનીભાઈ જે યુએસએથી સેવા આપવા આવ્યા. 1 મહિના જેમની વાઈફ અહીંયા રહ્યા હતા, એમની તબિયત પણ બહુ ખરાબ હતી, સ્ટીલ એ અહીંયા રહ્યા તેવા દીપ્સીબેન ગાંધી, એમને પણ હું સ્ટેજ પર બોલાવવા. કારણ કે કહેવાય ને નીડ છે ફેમિલી વગર ફેમિલીને સપોર્ટ કરે, ફેમિલી ઘરે કિટકિટ કરે કે અરે 8 વાગ્યા બધા આવી જાય, તમે કેમ નહીં આવ્યા, જમો સાથે આ છે તે છે. તેવું કોઈ એવું નથી કર્યું ને ફૂલ ફેમિલી સપોર્ટ હતું. તો થેન્ક યુ સો મચ ફેમિલી સપોર્ટ માટે. શ્રદ્ધા પણ હવે ફેસબુક પર વિડિયો પોતાનો મુક્તિ થઈ ગઈ છે. કોવિડને લઈને એણે બી બહુ સારું એવું સંબોધન કર્યું હતું. અને હું ખરેખર વિનંતી કરીશ એને કે આ યુથને કોવિડ માટે કે સેવા માટે કંઈક બોલશે. Hi everyone. Today's function was really very nice and I'm very happy. Today's function was really nice and I'm really happy that everyone has helped so much. And it wouldn't have been possible without you all, so thank you very much. And I hope that the next wave doesn't come and everyone is healthy and stay safe at home. And please get vaccinated. That's the most important thing as of now. So take care of yourself and everyone else. Thank you. બાબા જેના એમ કહે કે ચરણોમાં સ્વર્ગ છે, જે આપણા સાથે અહીંયા ઉપસ્થિત છે, એમને પણ હું કહેવા કે એમના બે શબ્દ કે કેવી રીતે એમને આપણને સપોર્ટ કર્યો. એમના સન જીરલ પટેલ જેમના થકી આજે પ્રભાકુંજ છે, જેમના થકી અમે બધા ઓળખાતા છે, તેમને હું માઇક આપું છું કે એ બધાને કંઈક તો બોલે. Hello, good evening everybody. હું પ્રવીણભાઈ રાઠોડ, જીરણના ફાધર છું. અને જીરણની પ્રવૃત્તિ એટલી બધી સુંદર છે કે બહુ જ આનંદ થયો છે અને અમે એને ખૂબ જ સપોર્ટ કરી છે. થેન્ક યુ. જે એમના ફ્રેન્ડ બચપનના ફ્રેન્ડ તેવી જ એમને એમના જે વાઇફ છે તે પણ જીરલ સરના ખૂબ જ સરસ ફ્રેન્ડ છે. તો એમને હું રિક્વેસ્ટ કરા કે એ પણ સપોર્ટમાં કંઈક તો બે શબ્દ બોલે. એ સ્કૂલમાં ટીચર પણ છે એટલે એ તમે સારું બોલે. Thank you and support to my friend and please vaccines for the all. Please, okay? It's only safety for you. Okay, thank you. થેન્ક યુ બધાને હું પાછું જેટલું કેવું તેટલું ઓછું છે પણ સિરિયસલી ધન્યવાદ અને થેન્ક યુ. એક મિનિટ જસ્ટ અમને કૌશિકભાઈ દેસાઈ, હું સ્ટેજ પર આવવા નમ્ર વિનંતી કરીશ. સોરી અમારી ભૂલ થઈ ગઈ હતી. દેસાઈ ફાઉન્ડેશન તરફથી અમને માસ્ક, ત્યાર પછી અમને સેનિટાઈઝર, અમારું પીપી કિટ બહુ સરસ અમને યોગદાન મળ્યું છે. અમારું ટ્રોફી બનાવવામાં થોડી ભૂલ થઈ ગઈ અને કૌશિકભાઈને હું ખરેખર કામ ફાઉન્ડેશન એમનું છે દેસાઈ ફાઉન્ડેશન. નમ્ર વિનંતી કરે કે તાળીના ગડગડાટથી વધારવા માંગુ છું. થેન્ક યુ. ફોટો લેતો રહે. છે ટ્રોફી છે 40 નંબર છે.
જોરથી વધાવી લો નમ્ર વિનંતી. કૌશિકભાઈ દેસાઈ દેસાઈ ફાઉન્ડેશન તરફથી થેન્ક યુ વેરી મચ કૌશિકભાઈ. હું હવે આ ઇવેન્ટને 15 મિનિટમાં આપણે વિરમશું તે પહેલા નીતિનભાઈ એક એનાઉન્સમેન્ટ કરવા માંગે છે અને કોમલભાઈ કંઈક કહેવા માંગે છે તે સાંભળીને આપણે પ્રસ્તુત કરશું. કેવલભાઈ ખાલી 10 મિનિટનો તમે સહકાર આપો, છેલ્લા 10 મિનિટ. માહિયાવંશી સમાજના જે કઈ યુવાનો બહેનો હાજર હોય એ ત્યાં આવે. સંજયભાઈ બધાને જણાવતા ખુશી થાય છે કે જીરલભાઈ પટેલ પ્રભાગ ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર ને આપણે માહિયાવંશી સમાજ સમગ્ર ભારતના પ્રમુખ તરીકે તેઓ અત્યારે હાલમાં કાર્યરત છે. એમનું સમગ્ર માહિયાવંશી સમાજ તરફથી અમે અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ. તાળીનો ગણગણ પાડો. જોરમાં તાળી પાડો. થેન્ક યુ વેરી મચ. આ યુથ જે છે આ યુથની તાકાત છે કે આપણે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકીએ અને આ યુથ જે છે આ યુથ જ અમારી શક્તિ છે. આ યુથથી જ આપણે આગળની કાર્ય પદ્ધતિને વેગ આપશું એવું પ્રભુને પ્રાર્થના કરું છું. જય હિન્દ જય ભારત. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. હું કોમલભાઈને નમ્ર વિનંતી કરીશ સ્ટેજ પર. કોમલભાઈ કંઈક કહેવા માંગે છે. સમયના હિસાબથી વધારે કંઈ નથી કહ્યું, પણ એક વાત ચોક્કસ કહીશ કે BNI એક ઓર્ગેનાઇઝેશન છે, બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ. એના કોઈ મેમ્બર્સ હોય તો જરા અહીંયા આગળ આવે. યોગેશભાઈ છે, તુષારભાઈ છે. કારણ કે BNI તરફથી જે લોકોએ સારી સેવા કરી તેને સન્માનવામાં આવેલા એમાં પ્રભાકુંજ ગ્રુપનું પણ નામ હતું અને એમના મેમ્બર્સ તરીકે મીનાક્ષીબેન સોની હતા. તો એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ એક એચિવમેન્ટ ઇન્ડિયા લેવલ પર આવેલું છે. તો એમના માટે એમને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને જીવનભાઈનો ખૂબ ખૂબ આભાર. લાસ્ટમાં એક વસ્તુ કહીશ કે ઇમારતોની નકશીને તો બધા જ પૂછે છે, પણ પાયાના પથ્થરની કોને કદર હોય છે? તાજમહલ ખડો કરનાર શાહજહાને બધા ઓળખે છે, પણ એને કંડારનાર આ શિલ્પીઓની કોને કદર છે? થેન્ક યુ વેરી મચ.